મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ આઈડીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે અમે ત્રણેય બહેન ભાઈ શાકભાજી વિશે અને તેમના વિટામિનો અને તેમના ઉપયોગો વિશે વાત લઈને આવ્યા છીએ। ચંદ્રિકાબેન, તમે વટાણા વિશે વાત કરશો। વટાણામાંથી પ્રોટીન મળે છે જે આપણા શરીર માટે ઉપયોગી છે। શૈલેષભાઈ, તમે ટામેટા વિશે વાત કરો। ટામેટામાંથી વિટામિન બી મળે છે અને તે લોહી શુદ્ધ કરે છે। તેને શિયાળાની ઋતુમાં હોંશે ખાય છે। પાલક વિશે ચંદ્રિકાબેન। પાલક એક લીલી શાકભાજી છે જે પાલક ઘણા બધા રોગો માટે સામનો કરે છે। તેમાંથી આયોડિન મળે છે। શૈલેષભાઈ, તમે બટાકા વિશે વાત કરો। બટાકામાંથી કાર્બોદિન મળે છે। જે વ્યક્તિને ડાયાબિટીસ હોય તેને બટાકા ના ખાવા જોઈએ। ચંદ્રિકાબેન, તમે રીંગણ વિશે વાત કરો। રીંગણ આપણે શિયાળાની ઋતુમાં ખાવું જોઈએ કારણ કે જ્યારે ઉનાળો હોય ત્યારે તે ખાવાથી ગરમ પડે છે। શૈલેષભાઈ, તમે મરચાંના ઉપયોગો જણાવો। મરચાંમાંથી વિટામિન બી મળે છે। મરચાં શરીર માટે જરૂરી છે। ચંદ્રિકાબેન, તમે કારેલા વિશે જણાવો। કારેલા શરીર માટે ખૂબ જ લાભદાયક છે। તે કડવું હોય છે તેથી તેને કોઈ ખાતું નથી, પરંતુ તેનું ખૂબ મહત્વ છે। તે પેટમાં રહેલા જીવજંતુને ભગાડે છે। શૈલેષભાઈ, તમે ગાજર વિશે વાત કરો। ગાજરમાંથી વિટામિન એ મળે છે। તે શિયાળાની ઋતુમાં થાય છે। ચંદ્રિકાબેન, તમે ચોરી અને ગવાર વિશે વાત કરો। ચોરી અને ગવાર જે આપણે હાલ અત્યારે ન ખાવા જોઈએ કારણ કે તેને ગ્રીન હાઉસમાં ઉગાડવામાં આવે છે, તેથી આપણે તેને થોડા દિવસો પછી ખાવા જોઈએ। શૈલેષભાઈ, તમે કાકડી વિશે વાત કરો। કાકડી ચામડી અને બીજા રોગો માટે પણ ખૂબ ની શાકભાજી છે। તે રોગોને ભગાડે છે। ચંદ્રિકાબેન, તમે મૂળા વિશે વાત કરો। મૂળો તાવ માટે ઉપયોગી છે। મૂળા શિયાળાની ઋતુમાં થાય છે। શૈલેષભાઈ, તમે ડુંગળી વિશે વાત કરો। ડુંગળી આપણને લૂથી બચાવે છે તથા તાવ પણ ઓછો આવે છે। આપણે શાકભાજી ખાવા જોઈએ કારણ કે શાકભાજી આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે અને તે આપણા શરીરને ઉર્જા આપે છે। શાકભાજીમાંથી ઘણા વિટામિન્સ મળે છે જે આપણા શરીર માટે ઉપયોગી છે। શાકભાજીમાંથી વિટામિન એ, વિટામિન બી, વિટામિન ડી, વિટામિન ઈ અને વિટામિન કે મળે છે। વિટામિનના સમૂહને વિટામિન બી કોમ્પ્લેક્સ કહે છે। વિટામિન આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે। તે આપણા શરીરને ઉર્જા આપે છે અને આપણામાં શક્તિ આવે છે। જો આપણે શાકભાજી ન ખાઈએ તો આપણા શરીરમાં ઉર્જા નથી આવતી। આપણે બધા જ શાકભાજીઓ ખાવા જોઈએ જેથી બધી જ શાકભાજીઓમાં રહેલા વિટામિન્સ આપણા શરીરને વિટામિન્સ પૂરા પાડે। વિટામિન ડી પણ મળે છે પરંતુ તે સૂર્યના પ્રકાશમાંથી વહેલા સવારના સૂર્યના પ્રકાશમાંથી મળે છે। આપણે ઋતુ પ્રમાણે શાકભાજી ખાવી જોઈએ, જેવી રીતે કે આપણે બધી જ શાકભાજી ખાવી જોઈએ। અમુક સમયે આપણે ભાવતી શાકભાજી નથી ખાતા પરંતુ તેનું મહત્ત્વ આપણે નથી સમજતા, જેવી રીતે કે અમુક લોકો કારેલું નથી ખાતા પરંતુ તેનું ખૂબ જ મહત્ત્વ છે। કારેલું આપણા પેટમાં રહેલા જીવાણુઓને મારી નાખે છે, માટે આપણે ઋતુ પ્રમાણે અને આપણે બધા જ શાકભાજીઓ ખાવા જોઈએ જેથી આપણે તંદુરસ્ત અને સાજા રહીએ। મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।